ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે જો પ્રેગ્નન્સી રાખવી હોય તો કયા દિવસોમાં સંબંધ રાખવો. તો એની વાત કરીએ તો સૌથી સારો ટાઈમ ઓવ્યુલેશનનો ટાઈમ છે. હવે ઓવ્યુલેશન એટલે શું? તો જ્યારે બીજાશયમાંથી બીજ છૂટું પડે છે એને ઓવ્યુલેશન કહેવાય છે. હવે એ કઈ રીતે ખ્યાલ આવે કે આ ઓવ્યુલેશનનો ટાઈમ છે? તો સામાન્ય રીતે સમજીએ તો તમારે માસિકની જે સાયકલ છે, મતલબ પીરિયડ સાયકલ છે, જો 28 દિવસની છે તો માસિકના 14મા દિવસે તમારે બીજ છૂટું પડી શકે છે. એટલે 14મો દિવસ છે ઓવ્યુલેશનનો ટાઈમ ગણી શકાય છે. એટલે ઓવ્યુલેશનના 2-3 દિવસ પહેલા અને ઓવ્યુલેશનના 2-3 દિવસ પછી, એટલે કે 12મા દિવસથી લઈને 18મા દિવસ, આ જે દિવસો છે એ ફર્ટિલિટી માટેનો બેસ્ટ ટાઈમ છે. જો આ ટાઈમે તમે સંબંધ રાખશો તો પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધી જાય છે. તો આવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, વધારે માહિતી મેળવવી હોય તો અમને જરૂર કોમેન્ટ કરજો. થેન્ક યુ.